બ્રેકિંગ ન્યૂઝ જામનગરથી કે જ્યાં કોર્પોરેશનના 2 પૂર્વ અધિકારીઓને સજા ફટકારવામાં આવી। શ્રાવણી લોકમેળામાં લાંચ લેવા બદલ કોર્ટે 1 વર્ષની જેલની સજા ફટકારી। બંનેને 1 વર્ષની જેલની સજાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। સુનિલ ભાનુશાળી અને રાજભા ચાવડા નામના તત્કાલીન અધિકારીઓને જેલની સજા છે। જામનગરની મુખ્ય સેશન્સ કોર્ટે આ ચુકાદો આપ્યો। મનપાના એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા હતા આ બંને અધિકારીઓ। વર્ષ 2013ની આ ઘટના કે જ્યાં નોંધાયેલા કેસમાં આખરે 13 વર્ષ બાદ સજાનું એલાન થયું છે। મહત્વનું છે કે વર્ષ 2013માં જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળા દરમિયાન એક સ્ટોલ ધારક પાસેથી રમકડાના સ્ટોલનો સામાન બહાર રાખવા બદલ બંને અધિકારીઓ લાંચની માગણી કરી હતી। સુનિલ ભાનુશાળી અને રાજભા ચાવડા નામના અધિકારીઓએ 25,000ની લાંચ માંગી હતી અને તે સમયે સ્ટોલ ધારકે એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવવામાં આવ્યું। લાંચની રકમ સુનિલ ભાનુશાળીના કહેવાથી અન્ય અધિકારી રાજભા ચાવડાને સ્વીકારી અને ત્યારબાદ તેમને ઝડપી લેવામાં આવ્યા। લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા બંને અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો। કોર્ટમાં કેસ ચાલી જતા દસ્તાવેજી પુરાવા, સરકારી પંચનામું અને ત્યારબાદ જુબાની અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે બંને આરોપીઓને દોષી ઠેરવી સજાની જાહેરાત કરી છે। સંવાદદાતા દિવ્યેશ વાડા ફોન લાઈન પર। દિવ્યેશ, આ ખૂબ જ લાંબો સમય છે, 13 વર્ષ બાદ ચુકાદો આવ્યો અને 1 વર્ષની સજા ફટકારવામાં આવી। આખરે સવાલ એ થાય કે આખી જે પ્રક્રિયા હતી તેમાં વિલંબ ક્યાં થયો? શા માટે આટલો સમય લાગ્યો 13 વર્ષનો? જી જગદીશ, વાત કરીએ જામનગર મહાનગરપાલિકામાં કામ કરતા જે 2 કર્મચારી છે તેને 2013ની અંદર એસીબીની એક રેડમાં તે 25,000ની લાંચ જે માગી હતી તે કેસમાં પકડાયા હતા અને તે કેસ હાલ કોર્ટમાં લાંબા સમયથી ચાલી રહ્યો હતો। કોર્ટની કાર્યવાહીથી આ સૌ કોઈ જાણે જ છે કે તેમાં પુરાવા રજૂ કરવાના હોય છે અને જે ચાર્જશીટ છે તે પણ રજૂ કરાઈ હોય છે। જે એસીબી દ્વારા સંપૂર્ણ આ અંગે તપાસ કરવામાં આવી હતી અને 2013થી આ કેસ ચાલુ હતો અને ત્યારબાદ કોર્ટ દ્વારા ગઈકાલે આ મામલે એક ચુકાદો આપવામાં આવ્યો છે। બંને જે પૂર્વ કર્મચારી છે હાલના, તે બંને કર્મચારીઓ સામે તેને સજા ફટકારવામાં સામે આવ્યો છે। આભાર દિવ્યેશ સમગ્ર માહિતી બદલ।